ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। નવા સંસદ ભવનમાં પ્રસ્થાપિત થનારા રાજદંડ એટલે કે સેંગોલ વિશે આપણે જાણીએ। નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સભાપતિના આસનની પાસે સેંગોલોનની પ્રતિષ્ઠા થવાની છે। સેંગોલોન એટલે કે રાજદંડ। વાસ્તવમાં સેંગોલ શબ્દ તમિળ ભાષાના સેમી શબ્દમાંથી જન્મેલો છે, જેનો અર્થ થાય ધર્મ, સચ્ચાઈ, નિષ્ઠા, જે ભાવ અને નીતિ પાલન સાથે સંકળાયેલા છે, અને તે ભારતમાં ચૌલ સામ્રાજ્યની 8મી સદીથી ચાલી આવતી સભ્યગત પ્રથા છે। એવું પણ કહેવાય છે કે સેંગોલ શબ્દ સંસ્કૃતના શંકુમાંથી બનેલો છે। સેંગોલનો સાર્વભૌમત્વના પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે। સોના કે ચાંદીમાંથી બનેલા આ રાજદંડ કિંમતી પથ્થરોથી સુશોભિત કરાતો હોય છે। સેંગોલ રાજદંડ શક્તિ અને અધિકારનું પ્રતીક છે। એનો ઉપયોગ રાજાઓનો अधिकार दर्शावा माटे करवामां आवतो हतो। एक ऐतिहासिक परंपरा पुनर्जीवित भी हो रही है। अभी स्क्रीन पर आप एक सुंदर वस्तु को देख रहे हैं। राजसी लगती है वस्तु, इसके पीछे युगों से जुड़ी हुई एक परंपरा छिपी है। इसको तमिल में सेंगोल कहा जाता है, और इस शब्द का अर्थ संपदा से संपन्न और ऐतिहासिक है। आज मैं आप सभी को इसको साझा करने के लिए यहाँ पर उपस्थित हुआ हूँ। यह एक हमारी बहुत पुरानी सभ्यता से जुड़ी हुई प्रथा है, जिसकी गहरी जड़ें देश की परंपराओं में समाहित है। आजादी के अमृत महोत्सव में प्रधानमंत्री जी ने जो कुछ लक्ष्य तय किए थे, उसमें एक लक्ष्य हमारी ऐतिहासिक परंपराओं का सम्मान और उसका पुनर्जागरण भी था। भारत आजाद थयो त्यारे भारते सत्ताना हस्तांतरणमां सेंगोल परंपरानो स्वीकार कर्यो हतो। 14મી ઓગસ્ટ 1947ની रात्रे एक अनोखी प्रक्रिया भागरूपे अंग्रेजों पासेथी सत्ताना हस्तांतरण समये पंडित जवाहरलाल नेहरूले तेनो स्वीकार कर्यो हतो। बनेलुं एवुं के लॉर्ड माउंटबेटने भारतीय परंपरा मुजब हस्तांतरण बाबते जवाहरलाल नेहरूले पूछ्युं हतुं। तेमणे पोताना साथीओ साथे चर्चा करी। श्री राजगोपालाचार्यए घणा ग्रंथोनुं अध्ययन करीने सेंगोलनी प्रक्रिया विषे जाण्युं अने एमना प्रयत्नोथी सेंगोल बनाववामां આવ્યો। ત્યારબાદ ભારતના શાસનની સત્તાનું આધ્યાત્મિક પરંપરા અનુસાર સેંગોલના માધ્યમથી હસ્તાંતરણ કરવામાં આવ્યું। આ વિધિ બાદ સેંગોલ નામક રાજદંડને ઇલાહાબાદ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો। રાજગોપાલાચાર્યએ સેંગોલ માટે તામિલનાડુના તંજોર જિલ્લામાં સ્થિત એક ધાર્મિક મઠ થિરુવદુથિરાઈ આધીનમો નો સંપર્ક કર્યો હતો। અધિનમ મઠ સાથે સંકળાયેલા સંસ્થાનો ભગવાન શિવના મંત્રો અને પરંપરાઓનું પાલન કરે છે। રાજગોપાલાચાર્યજીએ સેંગોલની તૈયારી માટે તેમની સહાય માંગી હતી। આમ થિરુવદુથુરાઈ અધિનમના મુખ્ય પૂજારી દ્વારા સેંગોલ બનાવવામાં આવ્યો હતો। આ સેંગોલની લંબાઈ લગભગ 5 ફૂટ છે। વિશેષ રૂપે તેના મથાળે નંદીનું પ્રતીક છે, જે ન્યાય અને નિષ્પક્ષતા દર્શાવે છે। સેંગોલ તૈયાર કરવાનું કામ ચેન્નઈના જાણીતા ઝવેરી વિમુદ્દી વંગારુ ચેટ્ટીને સોંપવામાં આવ્યું હતું। ये घटना जुड़ी है आजादी की क्षण के साथ। 14 अगस्त 1947 की रात को एक बहुत महत्वपूर्ण ऐतिहासिक और अनोखी घटना ने आकार लिया था, जिसकी 75 साल के बाद आज देश के अधिकांश नागरिकों को जानकारी नहीं है। ये सेंगोल जो अभी आपने स्क्रीन पर देखा था, उसने हमारे इतिहास में एक अहम भूमिका निभाई है, और ये सेंगोल अंग्रेजों से भारतीयों के साथ सत्ता के हस्तांतरण का एक प्रतीक बना था।
इस घटना के ऐतिहासिक महत्व को जानने के बाद आप सभी को आश्चर्य होगा कि इतने सालों तक ये हमारे सामने क्यों नहीं आई। जब इसकी जानकारी प्रधानमंत्री जी को मिली, इस पर गहराई से विचार करने के बाद प्रधानमंत्री जी ने इसकी गहन जांच के आदेश दिए और फिर निर्णय लिया कि गौरवमयी प्रसंग को ध्रुव तारे के समान, परंपराओं के ध्रुव तारे के समान देश के सामने रखना चाहिए। इसीलिए हमारे नए संसद भवन के लोकार्पण के दिन को चुना गया। હવે આપણે ભારતમાં સેંગોલનો ઇતિહાસ વિશે જાણીએ। ઐતિહાસિક રીતે સેંગોલનો પ્રથમ ઉપયોગ મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 322 અને 185માં કરવામાં આવ્યો હતો। મૌર્ય સમ્રાટે પોતાના વિશાળ સામ્રાજ્ય પર પોતાનો અધિકાર દર્શાવવા સેંગોલ રાજદંડનો ઉપયોગ કર્યો હતો। ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 320 અને 550, ચૌલ સામ્રાજ્ય ઈસવીસન 907 અને 1310 અને વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1336 1646 દ્વારા સેંગોલનો રાજદંડ તરીકે ઉપયોગ કરવામાં આવતો। સેંગોલને છેલ્લી વાર મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1526 1857 દ્વારા ઉપયોગમાં કરાયો હોવાનું કહેવાય છે। તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1600 થી 1858 દ્વારા ભારત પર પોતાના અધિકાર પ્રતીક તરીકે સેંગોલ રાજદંડ તરીકે ઉપયોગ કર્યો હતો। તેવું કહેવાય છે કે સેંગોલનો છેલ્લો ઉપયોગ 14મી ઓગસ્ટ 1947ને રાત્રે બ્રિટિશ સરકારે ભારતની સત્તાના અધિકાર હસ્તાંતરણ માટે કર્યો હતો। ચૌલ રાજ્યકાળ દરમિયાન રાજાઓના રાજાભિષેક પરંપરામાં સેંગોલનું ખૂબ જ મહત્વ છે। તે એક ભાલા કે દંડ સ્વરૂપે કાર્ય કરતો, જેમાં સુંદર નકશીકામ અને જટિલ સજાવટ કરવામાં આવતી। સેંગોલનો અધિકારનું એક પવિત્ર પ્રતીક માનવામાં આવે છે, જેમાં એક શાસક સત્તાના હસ્તાંતરણ તરીકે બીજા શાસકને સેંગોલ સોંપતા હોય છે। રાજા પોતાના ઉત્તરાધિકારીને પણ સત્તા આપતી વખતે સેંગોલનું હસ્તાંતરણ કરતા હોય છે। તો દર્શક મિત્રો, નવા બની ગયેલા સાંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે આપણે સ્વીકારેલી સેંગોલ પરંપરા જે સ્વીકારાઈ છે એ મુજબ નવા સંસદ ભવનમાં પણ સભાપતિના આસનની પાસે સેંગોલ પ્રતિષ્ઠિત કરવામાં આવશે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।